નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા, તો એમના માટે એક સરસ મજાના ન્યૂઝ આવી ગયા છે કે આવનાર સમયની અંદર 12,733 જગ્યાઓ કોન્સ્ટેબલની અને 858 જગ્યાઓ જે છે એ પીએસઆઈની જે છે જેની જાહેરાત કરવામાં આવી છે. આમ ટોટલ 13,591 જગ્યાની જે છે એ ભરતી આવી ગઈ છે. તો આ ભરતીના ફોર્મ ક્યારે ભરાશે અને જે એક્ઝામ ક્વોલિફિકેશન છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ શું હશે એની આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બેલના આઇકોનને અવશ્ય પ્રેસ કરશો જેથી કરીને આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જ્યાં તમને પોલીસ કોન્સ્ટેબલમાં ઉપયોગી થાય એવી માહિતી તમને ત્યાં મળતી હોય છે. પોલીસ કોન્સ્ટેબલનું અલગથી જ આપણું ગ્રુપ છે. જોઈએ તો કંઈક આજના ન્યૂઝ એટલે કે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર કયા પેપરની અંદર દિવ્ય ભાસ્કરની અંદર જે છે એ આ ન્યૂઝ આવ્યા છે. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર આ ન્યૂઝ છે કે ભાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 659 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની સબ ઇન્સ્પેક્ટરની 129 જગ્યાઓ, આમ ટોટલ 858 જગ્યાઓ પીએસઆઈની છે. ઓકે, અને કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,942 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ની 3,002 જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષની 300 જગ્યાઓ, જેલ સિપાહી મહિલાની મેટ્રોની 31 જગ્યાઓ, આમ ટોટલ 12,733, આમ ટોટલ 13,000 પ્લસ જગ્યાઓ જે છે આ બંનેની થઈ અને થાય છે. ઓકે, તો આ જે સીધી ભરતીથી જે છે ભરવા માટેનું નોટિફિકેશન છે એ પ્રેસ નોટ જે કહેવાય ને કે પેપરની અંદર ન્યૂઝ આવી ગયા છે અને હવે આવનાર સમયની અંદર એના જે છે ફોર્મ ભરાશે. ફોર્મ ક્યારે ભરાશે, કઈ તારીખ સુધી તમે ભરી શકશો એ આગળ આપણે જોઈએ. તો જે છે કે ભાઈ આ જાહેરાત છે ઉપરોક્ત જણાવેલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરતી અંગેની વિગત જે છે એ ઓજસની વેબસાઇટ ઉપર જે છે ભરતી બોર્ડ દ્વારા મૂકવામાં આવનાર છે, એટલે કે ત્યાં વેબસાઇટ તમારે જોતું રહેવાનું છે. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક એટલે કે એલઆરડી ની જે ફોર્મ છે એ 3/12 ના રોજ અપલોડ કરવામાં આવનાર છે. બરાબર, એટલે કે 3/12 થી જે છે તમે ફોર્મ ભરી શકશો. 3/12/2025 ના બપોરે 2 કલાકથી કરી અને 23/12/2025 એટલે કે સાહેબ 20 દિવસનો સમય તમને આપ્યો છે ફોર્મ ભરવા માટેનો. કેટલા દિવસનો? 20 દિવસનો તમને ફોર્મ ભરવા માટેનો સમય આપેલો છે. ઓકે, તો આ જે માહિતી છે એ તમારા સુધી આપણે લઈને આવ્યા હતા. માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને જો તમે ફોર્મ ભરતાની સાથે તૈયારી કરવા માંગો છો તો એક આપણું ડેલી શેડ્યુલ ટોપિક ટેસ્ટ સિરીઝ જે છે એ આપણી પોલીસ કોન્સ્ટેબલ માટે આવી રહી છે. જે પ્રમાણે પંચાયત તલાટી માટે આપણી ચાલે છે, પંચાયત તલાટી માટે ટેસ્ટ સિરીઝ ચાલે છે, એ જ પ્રમાણે આપણે એલઆરડી માટેનું પણ આયોજન વિચારેલું છે. 120 દિવસનું આયોજન છે. ઓકે, એટલે આના માટે તમારે નોંધણી કરાવી દેવાની છે અને આની ફી જે છે એ 599 રૂપિયા રહેવાની છે. કેટલી? 599 રૂપિયા રહેશે. અને જે જૂના વિદ્યાર્થીઓ છે એમના માટે 499 રૂપિયા રહેશે. ઓકે, ઓલ્ડ સ્ટુડન્ટ જે છે, ઓલ્ડ સ્ટુડન્ટ છે એ કઈ રીતે ગણાશે તો કે ભાઈ કોઈ પણ ટેસ્ટ સિરીઝ આપણી પરચેસ કરેલી હશે તો એ ઓલ્ડ સ્ટુડન્ટ ગણાશે. ઓકે, તો ઓલ્ડ સ્ટુડન્ટ માટે 499 છે અને જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે 599 રૂપિયા આની ફી રાખેલી છે. 120 દિવસનું આયોજન છે અને નોંધણી ફરજિયાત છે. તો આ નંબર ઉપર તમે નોંધણી કરાવી શકો છો. માત્ર 100 એડમિશન આપવાના છે. આયોજન કઈ રીતનું હશે તો વીકલી તમને જે છે એ આયોજન મળશે. બરાબર, જો આ તલાટીનું છે, બરાબર, તલાટીનું આપણું 120 દિવસનું હતું પણ એમાંથી પછી આપણે બીજા 20 દિવસ એડ કરીને 140 દિવસનું આયોજન કરી નાખેલું છે. ઓકે, વીકલી તમને ટાર્ગેટ મળશે. વીકની અંદર ડેલી તમને 2 ટેસ્ટ મળશે. જેમ કે એક ટેસ્ટ હશે જીકે નો અને એક ટેસ્ટ હશે ગણિત રીઝનિંગ નો. બરાબર, જો અહીંયા રીઝનિંગ ના ચાલુ થઈ ગયા છે ટેસ્ટ. બરાબર, આ રીઝનિંગ ના ટેસ્ટ છે. ઓકે, અહીંયા રીઝનિંગ ના ટેસ્ટ છે. આ રીઝનિંગ નો ટેસ્ટ ડેલી બપોરે 2 વાગે અપલોડ કરવામાં આવે અને આ જે છે એ સવારે 10 વાગે અપલોડ કરવામાં આવે. ઓકે, તો આ રીતે તમારું જે છે આ જો તમે જોઈ શકો છો કે જીકે માં આપણે ધોરણ 6 થી કરી, જો ધોરણ 6 થી કરી અને 12 સુધીના જે પાઠ્યપુસ્તકો છે જેમ કે સામાજિક વિજ્ઞાન છે 6 થી 10 નું, બરાબર, એનો આપણે સમાવેશ કરેલો છે. વિજ્ઞાન છે, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી 6 થી 10 નો આપણે સમાવેશ કરેલો છે. એ ઉપરાંત જે આપણું ધોરણ 11-12 નું ઇતિહાસ અને ભૂગોળ જે પુસ્તક છે એનો પણ આપણે સમાવેશ કરેલો છે. ઓકે, તો આ બધા જે પાઠ્યપુસ્તક છે એ આખા આ ટેસ્ટ સિરીઝની અંદર આપણે આવરી લીધા છે. 120 દિવસનું આયોજન છે અને ડેલી જો આવી રીતે ટેસ્ટ હોય છે. આ રીઝનિંગ ના ટેસ્ટ છે, બરાબર, આ રીઝનિંગ ના ટેસ્ટ છે, આ જે છે ધોરણ 6 ના ટેસ્ટ છે અને એનું તમને જે છે અહીંયા કને સોલ્યુશન પણ મળે છે. બરાબર, આનું
રીઝનિંગ અને ગણિતનું તમને સોલ્યુશન પણ ત્યાં આપેલું હોય છે પીડીએફ ની અંદર, બરાબર. જો સૌથી પહેલા એ ફરીથી કહી દઉં, પહેલા પણ કહ્યું હતું કે આ વિડીયો લેક્ચર નથી, આ માત્ર ટેસ્ટ સિરીઝ છે. ડેલી ટાર્ગેટ મુજબ તમને ટેસ્ટ મળશે આનામાં. ઓકે, તો 858 પીએસઆઈ અને 12,733 કોન્સ્ટેબલ, આમ 13,591 પદોની સીધી ભરતી આવી ગઈ છે. અને પીએસઆઈ છે એના માટે ગ્રેજ્યુએટ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે, અને કોન્સ્ટેબલ છે એમના માટે જે છે 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. 3/12 થી સ્ટાર્ટ થશે અને 23/12 સુધી તમે જે છે ફોર્મ એપ્લાય કરી શકશો. તો મિત્રો, આ માહિતી તમને જો સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો, અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. અને જે પણ વિદ્યાર્થીઓ LRD ટાર્ગેટ બેઝ ટેસ્ટની અંદર જોડાવા માંગે છે, ઝડપથી નોંધણી કરાવી દેજો, કારણ કે 100 જ એડમિશન જે છે એ આપણે આ ટેસ્ટ સિરીઝની અંદર આપવાના છે. આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.